નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢમાં ગાંધી બાપુની પ્રતિમા પાછળ ઊંડો ખાડો, નગરપાલિકા સામે લોકોમાં રોષ. દિવાળી સહિતના તહેવારો પૂરા થયા બાદ શહેરમાં એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. મુસ્લિમ ફળિયા પાસે ધીરજ હોસ્પિટલ નજીક આવેલી છે ગાંધી બાપુની પ્રતિમા પાછળના ભાગે લાંબા સમયથી ઊંડો ખાડો ઉભો થયો છે, જે હવે લોકોને માટે જોખમરૂપ બની ગયો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ ખાડામાં અત્યાર સુધી ઘણા લોકો તેમજ નાના બાળકો પણ પડી ગયા છે. ખાડો એવી જગ્યાએ છે જ્યાંથી રોજ અનેક લોકો વરજવર કરે છે. વિચિત્ર બાબત એ છે કે જે વ્યક્તિ અહીં પડે છે તેની સામે આવેલ દવાખાનામાં જ સારવાર લેવી પડે છે. આ વિસ્તારના દુકાનદારો અને રહેવાસીઓએ નગરપાલિકાને વારંવાર આ બાબત અંગે માહિતગાર કર્યા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. લોકોમાં આ બાબતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે નગરપાલિકા શહેરમાં આટલું સામાન્ય કામ પણ કરી શકતી નથી. એ શરમજનક બાબત છે. જો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા અને વહીવટીતંત્રની રહેશે, એવો ચેતવણીભર્યો અવાજ હવે લોકો ઉઠાવી રહ્યા છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.